શું સામાન્ય 60 ટોકન સિસ્ટમથી જામનગરની લાખોની સંખ્યા ધરાવતી પબ્લિકની જાહેર જનતાના આધાર કાર્ડ ક્યારે બનશે? જનતાને આધાર કાર્ડની કામગીરીમાંથી ક્યારે મળશે મુક્તિ? આ બેદરકારીમાં જવાબદાર કોણ? જામનગરમાં લાલ બંગલા પાસે આવેલું આધાર કાર્ડ સેન્ટરમાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓ શ્રીને ધ્યાને આવે છે કે કેમ એક આધાર કાર્ડ બનાવવાની સિસ્ટમ છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાને કારણે અને સામાન્ય 60 ટોકનની ટોકન સિસ્ટમના કારણે જામનગરની જનતાને કેટલી અવગણના પડે છે અને ટોકન લેવા માટે વહેલી સવારે 5 વાગે અને 6 પબ્લિકને લાઇનમાં ઊભા રહેવું પડે છે. મોટી ઉંમરના બુઝુર્ગો, વડીલો અને ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો સાથે ભેગા લઈને આવતી મહિલાઓને વહેલી સવારના લાઇનમાં ઊભા રહી અને આધાર કાર્ડ સેન્ટર બહુ તકલીફોનો સામનો કરવો પડે છે. સામાન્ય પ્રજાને એક આધાર કાર્ડ કઢાવવા માટે પબ્લિકને 2 થી 3 દિવસ બગાડવા પડે છે અને 2 થી 3 ધક્કા ખાવા પડે છે કે જવાબદાર ઉચ્ચ અધિકારીઓની બેદરકારીને કારણે સામાન્ય પ્રજાને કેમ ભોગવવું પડે છે અને જામનગરના છેવાડાના વિસ્તારો વચ્ચે આવતી મજૂર અને સામાન્ય પ્રજાને હાલાકી ભોગવવી પડે છે. સૂત્રોના માધ્યમમાં જાણવામાં આવેલું છે કે અધિકારીઓની ફરજમાં આવે છે કે કેમ આવી બેદરકારીમાં છેલ્લા કેટલા સમયથી ભોગવે છે અને શું હજી કેટલો સમય સુધી આવું જ ચાલશે? જવાબદાર અધિકારીઓની કોઈ આ સમસ્યા અંગે ફરજ બને છે કે કેમ? સાહેબ, જામનગર જિલ્લાના સૌ નાગરિકોને પણ આધાર કાર્ડ નવા બનાવવા માટે અને આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવવા માટે હાલ જે જામનગરમાં મુખ્ય કેન્દ્ર આવેલું છે ને, એ મુખ્ય કેન્દ્રમાં આધાર કાર્ડમાં જે ટોકન આપવામાં આવે છે કે 30 ટોકન આપવામાં આવે છે. 60 મહિલાઓને 30 મહિલાઓને અને 30 પુરુષોને, ટોટલ 60. અને એમાં હાલ 250 થી 300 ની સંખ્યા હોય છે. વહેલી સવારથી ગ્રામ્યમાંથી ને છેવાડાના નાગરિકો હાલ આધાર કાર્ડ નવા બનાવવા અથવા સુધારા વધારા કરવા આવતા હોય ને, એમાંથી ફક્ત 60 જણાના વારા આવે છે અને બીજા જે 150-200 જેટલા લોકો હેરાન થાય છે, સાંજ સુધી હેરાન થાય છતાં પણ વારો નથી આવતો. એ લોકોને પાછું જવું પડે છે. અને જે આધાર કાર્ડના જે મુખ્ય કેન્દ્રમાં જે પીસી જે એના જે ચાલુ હોય છે ને, એ એક ચાલુ હોય છે અત્યારે હાલ. તો એમાં પણ ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ પૂરતી સિસ્ટમ ચાલુ હોય તો તાત્કાલિક લોકોને એ સમસ્યાનો સામનો ના કરવો પડે. એના માટે આપનું ધ્યાન દોરીએ છીએ કે આના ઉપર તાત્કાલિક તમે નિર્ણય લઈ અને લોકોને અવગણતા ના પડે એવું કાર્ય કરો. આપણા જે આધાર કાર્ડમાં જે અગવડતા પડે મુશ્કેલી જે આપો આવ્યું છે એ આજે ડીએમ સાહેબને ધ્યાન મૂકી અને જે જરૂરી કાર્યો કરીશું. મારી હું કરાવવા ડકો થયો આધાર કાર્ડ કરાવવા આવ્યા. આજે જ આવ્યા? શેના માટે ધક્કો થયો ભાઈ? માળીનું આધાર કાર્ડ કરાવવાનું છે. બેન કેટલા વાગ્યાના આવ્યા હતા? 6 વાગ્યાના ટોકન લેવા માટે આવેલ. કેટલા વાગે આવ્યા? 6 વાગે. તમે 5 વાગે આવ્યા. ક્યાંથી આવો ભાઈ તમે? તમારે અહીંયા ગામમાં નથી આધાર કાર્ડ સેન્ટર? CSC સેન્ટરમાં નથી તમારે? આખું નામ બોલો ને. વાડા દિલીપસિંહ દોલુભા. હા, તમે રામેશ્વર નગર. હા,
હું પૂછવા ગયો તો આગલે દિવસે ત્યારે એમ શેનું શેનું પૂછવા ગયા આધાર હતા? કાર્ડ માટેનું હા. તો કે કાલે સવારે આવજો 8 વાગે સવારે ટોકન દેવાય છે 60 ટોકન મળે એમાં જો તમારો વારો આવી જાય તો આવી જાય એવી રીતે 3 દિવસ કેટલા વાગે તમે ટોકન લેવા સવારે ગયા? 7 વાગે ગયો એકવાર 7:15 ગયો હા. પછી એકવાર 7:30 ગયો હા. પછી પાછો ચોથે દિવસે મને ટોકન મળ્યું હતું 7 વાગે કેટલા વ્યક્તિઓને ટોકન આપવામાં આવે છે? વ્યક્તિ દીઠ એક જ. હા. અને ટોટલ 60 વ્યક્તિને આપે હા. એમાં જો 60 પછીનું હોય તો આપતા નથી. બરાબર. તો કહી દે કાલ આવજો. હવે ટોકન લેવાનું એના ઓપરેટરે કીધું હતું કે જે તે અધિકારીએ કીધું અંદર હતું? ઓફિસમાં જે બેઠા હોય ને હા. એને કીધું હતું કે તમે ટોકન લઈ જાવ તો અને ગમે ત્યારે પૂછવા જવાનો જવાબ આ જ હોય. અને તમારે અત્યારે આધાર કાર્ડમાં શું સુધારો વધારો કર્યો? વધારા કરવામાં નામમાં અટકમાં ફેરફાર કરવાનો હતો એડ્રેસ હજી ફર્યું નથી. એટલે એના જે તે ઓપરેટર દ્વારા તમારે તકલીફ થતી હોય એવું તમને કેટલે સુધી જણાય છે? તકલીફ જ કહેવાય ને સવારમાં 6 વાગ્યામાં અને 7 વાગ્યામાં ટોકન લેવા જવું અને સરકારનો નિયમ હોય કે 10 વાગ્યા પછી ઓફિસ ચાલુ થાય તો 7 વાગ્યામાં લેવા કેમ જવું? સરકારશ્રીનો એવો કોઈ પરિપત્ર છે કે સવારના પોરમાં આધાર કાર્ડના સેન્ટરે જવાનું એવું? અંદર જે બેઠા હોય ને એ એવો જવાબ દે. એવું કઈ સરકારનું કઈ લખેલું નથી પણ જ્યાં બેઠા હોય ને એના ઓપરેટરો એનું કહેવાનું એવું થાય છે કે તમે 6 વાગે 7 વાગે જ્યારે આવો ત્યારે અત્યારે તમારા આધાર કાર્ડમાં શું વાંધો છે? આધાર કાર્ડમાં હજી એડ્રેસ ચેન્જ નથી થયું હા. અને મારું પાછળ નામ મારી ઢીંગલીનું કરે ને મારું પાછળ નામ નથી લાગ્યું હજી. હા. ખાલી એમનું નામ મારી ઢીંગલીનું ચાલે પાછળ મારું નામ નથી લાગ્યું ને એડ્રેસમાં ચેન્જ એટલે એ ઓપરેટરની મિસ્ટેક છે? આ તો ઓપરેટરની મિસ્ટેક હોય ને એને જે પુરાવો માંગ્યા એ બધાય મેં દીધા પરમિટ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જે વસ્તુ માંગ્યું એ મેં બધું આપ્યું. હા. અહીંયા જે ઓપરેટર છે એમને તમે બધાય ડોક્યુમેન્ટ દીધા તે છતાંય મિસ્ટેક થયેલી છે? ડોક્યુમેન્ટ માંગ્યા એટલે બધાય આ વખતે દાખલા સિક્કા બધું દીધું. તે છતાંય મિસ્ટેક થયેલી છે? અને ટોકન માટે 3 દિવસ સુધી હેરાન થયેલા છો તમે? ત્યારે ચોથે દિવસે ટોકન મળ્યું એમાં 58મો વારો આવ્યો હતો. જો કદાચ મારી પહેલા કોઈ 2 જણા આવી ગયા તો ચોથે દિવસે મારે તેમનામ જ જવાનું છે. બરાબર. દિલીપભાઈ આવેદનપત્ર આપ્યું. હાલ જામનગર જિલ્લાના તમામ નાગરિકોને આધાર કાર્ડ નવા બનાવવા અથવા આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે હાલ જે જામનગર જિલ્લાનું મુખ્ય કેન્દ્ર આવેલું છે ત્યાં 60 ટોકન આપવામાં આવે છે, જેમાંથી 30 ટોકન મહિલાઓને આપવામાં આવે છે અને 30 ટોકન પુરુષોને આપવામાં આવે છે. પણ હાલ એ કેન્દ્ર ઉપર 200 થી 300 ની સંખ્યા થાય છે, જે ગામના છેવાડાના નાગરિકોને જામનગર જિલ્લાના અલગ અલગ તાલુકાના અલગ અલગ ગ્રામ્યના શહેરોના ઘણા નાગરિકો અને ખાસ મોટી ઉંમરના જે બુજુર્ગ મહિલાઓ બુજુર્ગ વડીલો જે લોકો હોય છે ને એ ખૂબ હેરાન થાય છે. અત્યારે પ્રધાનમંત્રી શ્રી પોતે આધાર કાર્ડને એટલું પ્રોત્સાહન આપે છે અને આધાર કાર્ડ એ ભારત દેશમાં ડોક્યુમેન્ટમાં સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ છે, પણ આધાર કાર્ડમાં લોકો એટલા હેરાન થાય છે કે અત્યારે જે 60 લોકોને ટોકન આપવામાં આવે છે સવારમાં 6 વાગ્યામાં આવી ગ્રામ્યમાંથી આવીને પોતાનું નવું આધાર કાર્ડ અથવા સુધારા વધારા કરવા માટે આવ્યા હોય એ એટલા હેરાન થાય છે પાછા 3-4 દિવસ સુધી ધક્કા ખાય છે ત્યાં સુધી એનું બનતું નથી. અત્યારે હાલ જે આધાર કાર્ડના જે મુખ્ય કેન્દ્ર છે એ કેન્દ્રમાં જે સિસ્ટમમાં જે પીસી મૂકેલા છે પીસી પણ પૂરતા પ્રમાણમાં ચાલુ નથી. હાલ એક પીસી હાલ જોવા મળ્યું હતું કે એક જ પીસી ચાલુ છે, જેનાથી લોકોને ખૂબ જ અવગણતા પડે છે. તેથી મેં હાલ જામનગર કલેક્ટરશ્રીને લેખિતમાં આવેદન આપી અને એનું ધ્યાન દોર્યું છે કે કલેક્ટરશ્રી તમે તાત્કાલિક આ નિર્ણય ઉપર તાત્કાલિક તમે નિર્ણય લ્યો અને લોકો જે ગ્રામ્ય